મને અત્યારે બહુ ભૂખ લાગી છે, પરંતુ પરંતુ સામે મારી બહેનનો મહેલ તો છે, પણ રાત્રિના સમયે જો જાવ ને તો આ જગત અવળું વિચારે. માટે ચાલ સામેના જંગલની અંદર જઈ એક શિકાર કરી અને મારા પેટની ભૂખ બુજાવી લઉં. માટે ચાલ અત્યારે શિકાર કરી આવું. અરે હા, સામેના જંગલની અંદર જઈ મેં શિકાર તો કર્યો, પણ આ શિકારને હું શેકીશ ક્યાં? અરે હા, સામે વેરણ ભૂમિ છે. વેરણ ભૂમિની અંદર જળા 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 અગ્નિ જગી રહી છે. કઈ શમશાન હોય એવું દેખાય છે. અરે હા, ચાલ અત્યારે મારો શિકાર અહીંયા શેકી અને મારા પેટની ભૂખ બુજાવી લઉં. અરે હા, શિકાર તો મેં શેક્યો, પણ આ હરપાલ દે મકવાણાને એક નિયમ છે, એક ટેક છે કે કોઈને જમાડી અને પછી જ જમવું. પરંતુ આ વેરણ ભૂમિની અંદર મારો અવાજ કોણ સાંભળે? મારો નિયમ છે, છતાં લાય હું અવાજ દઉં. જો કોઈ સાંભળે અને એ ભોજન કરે તો હું પછી મારા પેટની ભૂખ બુજાવી શકું. અરે હા, આજે હરતાલ દે મકવાણો જમાડે છે કોઈ જમવા વાળું? આ વેરણ ભૂમિની અંદર હરપાલ દે મકવાણો જમાડે છે કોઈ જમવા વાળું? અરે હા, હજી કોઈ અવાજ આપતું નથી. ચાલ થોડો આગળ ચાલું, નહીતર હું કઈ રીતે જમી શકું? કારણ કે મારે તો નિયમ છે, જે કોઈને એક વ્યક્તિને જમાડી પછી જ જમ્યું. માટે લાય બીજો અવાજ દઉં. અરે છે કોઈ જમવા વાળું? તો હરપાલ દે મકવાણો આજ જમાડે છે. અરે હરપાલ દે, હું કેટલાય સમયથી ભૂખી છું, મને જમાય. અરે હા, સામે વેરણ ભૂમિમાંથી અવાજ આવે છે કે હરપાલ દે, હું કેટલાય સમયથી ભૂખી છું. અરે જરૂર જરૂર જમાડશે હરપાલ દે મકવાણો. શિકારના 4 ટુકડા છે, એમાંથી એક ટુકડો હું સામેથી આવતા અવાજને જમાડું અને 3 ટુકડાથી મારા પેટની ભૂખ બુજાવી લઉં. માટે ચાલ એક ટુકડો સામેથી આવતા અવાજને જમાડી. અરે હા, એક ટુકડો સામેથી આવતા અવાજને જમાડ્યો. હવે 3 ટુકડા છે. ચાલ અહીંયા બેસી અને મારા પેટની ભૂખ બુજાવી લઉં. અરે હરપાલ દે, હું હજી પણ ભૂખી છું, મને જમાય. અરે હા, હું જ્યાં જમવા બેસવા જાઉં છું ત્યાં સામેથી અવાજ આવે છે કે હરપાલ દે, હું હજી ભૂખી છું. આ 3 ટુકડા છે ને, એમાંથી હજી એક જમાડી દઉં. બાકીના 2 ટુકડાથી હું મારા પેટની ભૂખ બુજાવી લઉં. અરે હા, શિકારના 4 ટુકડામાંથી 2 ટુકડા જમાડ્યા. હવે 2 રહ્યા છે, એ જમી અને મારા પેટની ભૂખ બુજાવી લઉં. અરે હા હરપાલ દે, હું કેટલાય સમયથી ભૂખી છું, તો મને જમાય. અરે વાહ, આ શું? શિકારના 2 ટુકડા જમાડ્યા, છતાં સામેથી અવાજ આવે છે કે હરપાલ દે, હું ઘણા સમયથી ભૂખી છું, હજી મને જમાડ. અરે જરૂર જરૂર હરપાલ દે મકવાણો જમાડશે. એક ટુકડો હું જમી લઈશ તો મારા પેટની ભૂખ બુજી જશે. આ 2 માંથી હજી એક જમાડી દઉં. અરે હા, હવે શિકારના 4 ટુકડામાંથી માત્ર એક ટુકડો રહ્યો છે. તો ચાલ અહીંયા બેસી અને મારા પેટની ભૂખ બુજાવી લઉં. અરે હા હરપાલ દે, હું કેટલાય સમયથી ભૂખી છું, મને જમાય. અરે વાહ, આ શું? શિકારના 3 ટુકડા જમાડ્યા છતાં સામેથી અવાજ આવે છે કે હરપાલ દે, હું ઘણા સમયથી ભૂખી છું, તો હજી મને જમાડ. અરે હા, કદાચ માણસ એક દિવસ ભૂખ્યો રહેશે ને તો એ કઈ મરી ન જાય. મારી ટેકને ખાતર ચાલ આ શિકારનો 4થો ટુકડો છે એ પણ સામેથી આવતા અવાજને જમાડી દઉં. અરે હા, શિકારના 4 ટુકડા તો જમાડી દીધા.
અરે હરપાલ દે, હું કેટલાય સમયથી ભૂખી છું, મને જમાય. હવે શું કરવું? ચાર ચાર ટુકડા જમાડ્યા છતાં પણ સામેથી અવાજ આવે છે કે હરપાલ દે, હું ઘણા સમયથી ભૂખી છું, હજી જમાડ. પરંતુ અત્યારે મારી પાસે કાંઈ નથી. અરે જો નહીં જમાડું ને તો મારા પૂર્વજો કહેશે, અરે હજારો વાર ધિક્કાર છે હરપાલ દે, તને હજારો વાર ધિક્કાર છે. માટે મારી ટેકને ખાતર હું સામેથી આવતા અવાજને ક્યારેય નિરાશ નહીં કરું. અરે હરપાલ દે તમને જરૂર જમાડશે, અને આ જગતની અંદર કોઈએ ન જમાડ્યું હોય એવું જમાડશે. આજ મારું મસ્તક ઉતારી અને સામેથી આવતા અવાજને જમાડશે. જય દેવી મરમરા. સબૂર હરપાલ દે, સબૂર. અરે દેવી, આ શું? આ તો કોઈ દેવી લાગે છે. અરે દેવી, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોય ને તો મને કહો, આપ કોણ છો? આદ્યા શક્તિ. હા હરપાલ દે, હું તારી ઉપર પ્રસન્ન છું, તારે જે જોઈ તે માંગી લે. આદ્ય શક્તિ? અરે દેવી, જો તમે આદ્ય શક્તિ હોય ને તો મારે પહેલા તમારી પાસે વચન જોઈએ છે. વસંતની મારી પાસે શું જોયું છે હરપાલ? પહેલા મને વચન આપો દેવી. હા હરપાલ દે, મારું. અરે દેવી, વચનની માલિકા, મારે તમારું રૂપ જોવું છે. અરે હા હરપાલ દે. રૂપ તો જોવું છે, કારણ કે કદરૂપ રૂપ છે. તમારું શક્તિ રૂપે રૂપ જોવું છે, અને તમે મારા ઘરની અંદર વાસ કરો. અરે હા હરપાલ દે. હરપાલ દે મકવાણા, કોઈ શિવનો ગણ હોય એવું લાગે છે, જે આજ મને આદ્યા શક્તિને વરવા માંગે છે. અરે હા હરપાલ દે, હું તમારી સાથે વરીશ, પણ મારી બે શરતો છે. અરે દેવી, જે કઈ શરત હોય તે કહો, મને મંજૂર છે. હા હરપાલ દે, પહેલી શરતની માલિકા કે મને પૂછ્યા વગર કાંઈ પણ કાર્ય નહીં કરવાનું. ભલે દેવી, મને મંજૂર છે. હું તમને વચન આપું છું કે તમને પૂછ્યા વગર હું કોઈ કાર્ય નહીં કરું. બીજી શરત એવી છે કે આદ્યા શક્તિનો તમારા ઘરે વાસ છે. જો આ વાતની કોઈને ખબર પડી તો હું આકાશના માર્ગે ચાલી જાઉં. અરે ભલે દેવી, હું એ પણ કોઈને ખબર નહીં પડવા દઉં કે મારા ઘરમાં આદ્ય શક્તિનો વાસ છે. અરે હા દેવી, આપનું આ કદરૂપ રૂપ છે, તો મારે શક્તિ રૂપે તમારા દર્શન કરવા છે. અરે એવો તો કોણ અભાગ્યો હોય કે જેને દેવીના દર્શન થતા હોય અને એ પળને જવા દે. અરે હા હરપાલ દે, આ રૂપની માલિકા તો હું તમારા ઘરે નહીં આવી શકું, કારણ કે કચ્છધરાની માલિકા ઝરપાળદા ગામ છે, અને એ ગામની માલિકા હું અવતાર ધારણ કરીશ, અને એ વેહની માલિકા હું તમારી સાથે વળીશ. ભલે દેવી.